ડૂબકી ભરવાની તૈયારી છે. ગંગામાં નામ લઈને ડૂબકી મારી હવે. તો ગુડ મોર્નિંગ, સુપ્રભાત, હર હર મહાદેવ. તો આજે તારીખ છે 13 અને અમે અત્યારે પહોંચી ગયા છે હરિદ્વારમાં. અને અત્યારે અમે જઈ રહ્યા છીએ હોટેલમાં. હોટેલ છે અમારી શાંતિકુંજમાં. હરિદ્વારથી થોડોક 5-6 કિલોમીટર દૂર છે. અમારા બધા અહીંયા રિક્ષાઓ બેસી ગયા છે. અહીંયા 2 ને અહીંયા 3 ઓલા બાઈક ગીત સાંભળે લાગે છે. બાકી અમે પહોંચી ગયા છીએ. આ છે ગંગા નદી અને અમે સવારના લગભગ 8 વાગ્યાના પૂગી ગયા છે. બટ અત્યારના 12 વાગ્યા છે. 4 કલાક અમે રેલવે સ્ટેશને કાઢ્યા છે. એ કેમ કાઢ્યા છે ને હું આગળ થોડીક વાર તમને હોટલમાં જાઉં ને એટલે વિસ્તારથી તમને સમજાવું હું થયું હતું અમારે હારે. તો અત્યારે તો અમે નીકળી ગયા છે હોટલની બાજુ. અને વચમાં જો કંઈક સારા નદીના ગંગા મૈયાના સીન આવે એ તમને દેખાડીશ. ઓકે, ચાલો હવે હોટલમાં. તો ફાઇનલી અત્યારે અમે પહોંચી ગયા છે હરિદ્વાર. અને બપોર આવી ગયા હતા ને બહુ થાકી ગયા હતા એટલે બધા હોઈ ગયા હતા. તમારા બધા રેડી થઈ ગયા છે અત્યારે જવા માટે ગંગા મૈયામાં નાહવા, એટલે આપણે સ્નાન કરવા. અને અમે અત્યારે જ્યાં રોકાયા છે ત્યાંથી બહારનો વ્યૂ એકવાર દેખાડું ને તો અહીંથી મસ્ત વ્યૂ દેખાય છે એકદમ. અને અત્યારે અમે જઈએ છીએ ગંગા મૈયામાં સ્નાન કરવા, એટલે અમારા પાપ ધોવા. તો જઈએ છીએ બધું જો રેડી થઈ ગયા છે અત્યારે. એટલે અત્યારે નીકળીએ અને સાંજે ગંગા મૈયાની આરતીનો પણ લાભ લેવાનો છે. એટલે જેમ બને પહેલાં જાય એટલે ગંગા મૈયાની આરતીનો પણ લાભ મળી જાય. તો ચાલો બધા, ક્યાં બોલો તો ખરા? ગંગાના ઘાટે. ઓકે, તો ફાઇનલી અત્યારે અમે હરિકી પોળ પહોંચી ગયા છે. અને અહીંયા આપણે ગંગા નદી, ગંગા મૈયા જે ખળખળ વહી રહી છે. અને અમે અત્યારે અહીંયા સ્નાન કરવાના છે. અમારા બધા અહીંયા પહોંચી ગયા છે. 3-4 અમારા જો હટી જા તું, અમારા બાપુને રેડી છો ખાલી. અમારા બાપુ પૂરેપૂરા અમારા બાપુના વેશમાં. આદેશ. હા, ચાલો તો હવે અહીંયા પહોંચી ગયા છે. તો હવે અમે સ્નાન કરી લઈએ. અહીંયા ગંગામાં થોડા ઘણા પાપ હશે અમારા જે એ ધોઈ નાખીએ. ચાલો મળીએ થોડીક વારમાં. તો અત્યારે અમે બધા આવી ગયા છે અને હવે ડૂબકી ભરવાની તૈયારી છે. ગંગામાં નામ લઈને ડૂબકી મારી હવે. તો ફાઇનલી અમે બે જો અહીંયા અમે જીતા ડૂબકી મારી ગયા છે. અમારા જો બધા અહીંયા ઓલા ડૂબકી મારીને બધું તૈયાર થઈ ગયા છે. પણ અમે હજી તો ડૂબકી મારી રહ્યા છે. કારણ કે અહીંયા ઠંડા પાણીમાં બહુ મજા આવે છે. નાહવાની એટલું મજા આવે છે ને પાપડી ધોવાય છે, બે ભેગું છે. અને તમે નદીનો વહેમ જોઈ શકો છો. અહીંયા ગંગા મૈયાનું વેણ અટાણે ફૂલ જોશમાં જઈ રહ્યા છે. ઠંડુ પાણી છે અને એમને અહીંયા મજા આવી રહી છે. શું કારણ કેવું મજા આવે? ફૂલ ઠંડુ પાણી છે. મજા આવે ને? બસ હવે હજી તો અમે આરતીનો વિચાર છે. આરતી કરીને જવાનું છે. હવે આરતીમાં જગ્યા તો લગભગ નથી, પણ અમે ટ્રાય કરશું કે આરતીમાં ઓલું કરી શકીએ. હવે આગળ હું કરીએ હવે નેક્સ્ટ પણ હું તમને બતાવું છું. ચાલો મળીએ થોડીક વારમાં. તો અત્યારે ગંગા આરતી માટે આવી ગયા છે. અમે 3 જણા જો અહીંયા ઊભા છે. આગળ અહીંયા ગંગા આરતી ચાલુ થશે તો તમને આગળ દેખાડું. ગંગા આરતી ચાલુ થાય. અમારા 2 જણા વિડીયો કોલમાં છે. અમે ઊભા છે. ગંગા આરતી ચાલુ થાય એટલે અમે ગંગા આરતીનો લાભ લઈ લઈએ. બાકી અમારા 2 જણા જો પાછળ બધા જો વિડીયો કોલ ને બધું ચાલુ છે. કંઈ નહીં, તો ગંગા આરતીના પણ દર્શન તમને આગળ કરાવી દેવાનું.
તો અત્યારે અમે આવી ગયા છે નાસ્તો કરવા. નાસ્તામાં છે સમોસા. જો યાર 1 મિનિટ તમને દેખાડો. સમોસા છે અને આ સમોસા એવડા કંઈ નાના મોટા નથી હો, પણ એવડા મોટા મોટા સમોસા છે. અને એક સમોસો ખાવે એટલે પેટ ભરાઈ જાય. આ લોકોએ ટેસ્ટ કરેલા છે. આ લોકો આવી ગયા એટલે જો. તો હવે સમોસા ખાઈ લે, નાસ્તો પાણી કરી લે. અહીંયા એવા છે હરિદ્વાર. તો હવે અમારા સમોસા જો બની રહ્યા છે, આવે છે. તો ચાલો નાસ્તો કરી લઈએ. તો અત્યારે નાસ્તો કરી લીધો છે અને અમે અત્યારે નીકળી ગયા છે હરિદ્વારની બજારમાં. ધીમે ધીમે અમે અત્યારે બજારમાં જઈ રહ્યા છે. આ બધી હરિદ્વારની બજાર છે. અહીં બધી વસ્તુ તમને મળી જાય છે. આ ખાડી ભંડાર ને ટોટલી વસ્તુ મળી જાય. બહુ મોટી બજાર છે. તમે પણ આટો મારી લઈએ આગળ કેવી બજાર છે. તમને પણ નાના નાના સીન દેખાડું આ બજારમાં. જાઓ અહીંયા વસ્તુ જો ટોટલી વસ્તુ અહીંયા બધું મળી જાય છે. તો ફાઇનલી અમે અત્યારે હરિદ્વારમાં નીકળી ગયા છે. અમે લઈ લીધી છે રેન્ટ ઉપર આ બાઇક અને બાઇક લઈને અમે નીકળી ગયા છે અહીંયા. અને અમારી સાથે જોડી અમારા આગળ આવો યાર. હા, આ જો અમારા બંને સાથીદારો. અમે અત્યારે અમે નીકળી ગયા છે આપણે હોટલ તરફ. અને બીજી 2 બાઇક પણ આવે છે સાથે સાથે. પાછળ છે બાઇક ઉદય ને બાપુ લઈને આવે છે. અને અમારા રસીલા. અને અમે ધીમે ધીમે અટાણે જઈએ રહીએ છીએ હોટલ ઉપર. અને કાલે હવે જવાનો છે દેહરાદૂન. લગભગ દેહરાદૂન કે ઋષિકેશ જવાનો પ્લાન છે બાઇક લઈને જ. તો ચાલો અત્યારે તો આપણે હોટલ ઉપર જઈએ.